दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों। हवे आपणे जोवानुं छे प्रमाणित स्वरूपो जोया था, तो हवे आपणे जोशुं अगर नोंध करीने के जो कैपिटल एफ ऑफ एक्स ए स्मॉल एफ ऑफ एक्स નું प्रमाणित संकलित હોય તો संकलन f of ax plus b dx is equal to શું થશે આનું સંકલન? તો કે કેપિટલ f of ax plus b, કેમ કે કેપિટલ f of x એ સ્મોલ f of x નું પ્રમાણિત સંકલિત હતું એટલે એ આપણે સંકલિત આ x નો સહગુણક પણ મિત્રો હંમેશા સંકલન કરીએ ને એટલે છેદમાં ઉતારો પ્લસ c। ખ્યાલ આવી કે કોઈ પણ વિધેયનું સંકલન કરતા હોય ત્યારે x નો જે સહગુણક આપ્યો હોય એ એટલે અચળ વાસ્તવિક સંખ્યા એ આપેલી હોય એટલે ક્યાં ઉતારવાની? છેદમાં ઉતારવાની। હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું એક્ઝામ્પલ તરીકે કે હું તમને કહું કે સંકલન cos x + b dx એની કિંમત હું 3 લખું 3x + 4 આનું સંકલન શું થાય? તો જો x + b ટાઈપનું છે ને વિધેય, તો આનું સંકલન શું થાય? cos નું મિત્રો sin 3x + 4 તો પાછો x નો સહગુણક કેટલો છે? 3 એટલે ક્યાં ઉતારવાનો? છેદમાં પ્લસ c। તો શું થાય? 1/3 sin 3x + 4 + c આવું આનું સંકલન થતું હોય। ખ્યાલ આવી ગયો? હવે હું તમને એક અન્ય એક્ઝામ્પલ આપું કે એમ કહું સંકલન संकलन sec² 2x + 5 dx આનું સંકલન શું થાય? sec²। તો કે sec² x હોય મિત્રો, sec² x, તો એનું સંકલન શું થાય? 10x થાય કે નહીં? તો આનું સંકલન શું થાય? 10। આ x ની જગ્યાએ શું આપ્યું છે? 2x + 5 આપ્યું, તો 2x + 5। પણ જો આ x નો સહગુણક શું છે? 2 છે ને, તો 2 ને ક્યાં ઉતારવાનો? છેદમાં। આનું સંકલન શું થાય? 1/2 10 2x + 5 + c આનું સંકલન થતું હોય। ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? તો આ રીતે આપણે મિત્રો કે x નો સહગુણક હોય સંકલન કરીએ કોઈ પણ વિધેયનું, તો x નો સહગુણક હોય તો સંકલન જે થતું હોય તો લખવાનું, પણ x નો સહગુણક ક્યાં ઉતારવાનો? છેદમાં। અને એમ આ વસ્તુ શીખવાડવા માંગે છે આપણને, બરાબર? ચાલો આગળ વધીએ નેક્સ્ટ। નિયમ આધારિત જ આપણે આગળ જોવાનું છે। હવે આપણે ટોપિક જોશું આ સૂત્ર આગળ આપેલા પ્રમાણિત સંકલિતો સંકલિતોની મદદથી આપણે આ બધી વસ્તુ જોવાની છે।
પેલા આપ્યું છે સંકલન x + b ની n ઘાત dx, તો આનું સંકલન શું થાય? પછી આપ્યું સંકલન dx ના છેદમાં x + b dx ઇઝ ઇક્વલ ટુ શું થાય? સંકલન sec² x + b dx ઇઝ ઇક્વલ ટુ સંકલન a⁴px + q dx ઇઝ ઇક્વલ ટુ સંકલન dx ના છેદમાં bx + k² + a² ઇઝ ઇક્વલ ટુ પછી આપ્યું છે સંકલન dx ના છેદમાં √માં a² - bx + k નો હાઉસ ઉપર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પછી આપ્યું છે સંકલન dx ના છેદમાં -bx + k ઇન્ટુ √માં bx + k નો હાઉસ ઉપર સ્ક્વેર - a² ઇઝ ઇક્વલ ટુ પછી સંકલન dx ના છેદમાં √માં bx + k નો હાઉસ ઉપર સ્ક્વેર + a² ઇઝ ઇક્વલ ટુ પછી આપ્યું છે સંકલન dx ના છેદમાં bx + k નો સ્ક્વેર - a² ઇઝ ઇક્વલ ટુ પછી આપ્યું સંકલન tan bx + k dx ઇઝ ઇક્વલ ટુ અને પછી આપ્યું છે સંકલન sec bx + k dx ઇઝ ઇક્વલ ટુ જો મિત્રો આ સૂત્રો નથી, પ્રમાણિત સ્વરૂપ નથી સંકલનના, એ બધા પ્રમાણ સંકલનના સૂત્રો તો મેં તમને લખાવી દીધા. આ સૂત્ર ઉપરથી તમને સંકલન આવું આપેલું હોય તો શું કરવું, બરાબર? કે જો આગળ આપેલા પ્રમાણિત સંકલિતોની મદદથી આનું સંકલન કેમ કરાય એમ. તો જો આપણે મિત્રો એક વસ્તુ તમે શીખી ગયા કે સંકલન આપણે x + b ની n ઘાત dx એનું કરવાનું છે. આપણે સંકલન x ની n ઘાત નું તો શીખી ગયા કે ઘાતમાં 1 નો વધારો ની ઘાત શું થાય છેદમાં +c, બહુ શીખી ગયા ને. તો આનું સંકલન શું કરવાનું? તો કે આની ઘાતમાં એક ચલ વાળું સ્વરૂપ એક હોય ને, તો એની ઘાતમાં 1 નો વધારો ની ઘાત ક્યાં આવે છેદમાં +c. પણ પાછું જો આ x નો સહગુણક ઉપર આપણે નિયમ આવી ગયો કે x નો સહગુણક કોઈ છેદમાં ઉતારવાનો, એટલે છેદમાં શું આવશે 1/a. ખ્યાલ આવી? હવે મિત્રો આપણે આ સંકલન જોઈ ગયા હતા ને કે સંકલન dx ના છેદમાં x + b = સંકલન 1/x dx. 1/x નું સંકલન શું થાય? log mod x + c. એવું શીખી ગયા. તો 1/x ટાઈપનું છે ને સંકલન. તો આ એક તો શું આવશે? log mod x + b + c. પણ x નો સહગુણક e આપેલો છે ને, તો એ વધારે ક્યાં જશે? આના છેદમાં, એટલે કે 1/a log mod x + b + c. તો આમ થશે, બરોબર? મેં તમને આમ આપ્યું કે સંકલન 1/3x + 4 dx. તો આનું સંકલન શું થાય? log mod 3x + 4 + c. x નો સહગુણક 3 છે, ક્યાં જાય? છેદમાં. આ સંકલન થઈ ગયું. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? પછી આ તો સંકલન sec² x + b dx. તો મિત્રો આપણે sec² x નું તો સંકલન શીખી ગયા ને, શું થાય? tan x. તો આનું સંકલન શું થાય? sec² x + b નું, તો કે tan x + b + c. x નો સહગુણક પાછો a છે ને, ક્યાં લખવાનો? છેદમાં. એટલે 1/a tan x + b + c. ભાઈ એની કિંમત જે આવી હોય ત્યાં લખી નાખવાની બે જગ્યાએ, બરાબર? પછી તો અહીંયા શું આપ્યું છે? સંકલન a⁴px + q dx. આપણે આવું સંકલન શીખી ગયા, પ્રમાણિત સ્વરૂપ આવી ગયું. આનું સંકલન શું થાય? તો a⁴x ના છેદમાં log a + c. તો a⁴px + q નું સંકલન શું થાય? a⁴px + q ના છેદમાં log a + c. આમ લખાઈ ગયું, બરાબર? તમને આવું આપ્યું હોય કે સંકલન એક્ઝામ્પલ તરીકે કે સંકલન 3 ⁻
9x + 4 dx આનું સંકલન કરો તો આ e⁻x ટાઈપનું છે ને આનું સંકલન શું થાય તો કે g આપ્યું હોય એમને ના છેદમાં log a એની કિંમત કેટલી છે 3 એટલે કે log 3 પાછું x નો સહગુણક કેટલો આપ્યો 9 એ ક્યાં આવે છેદમાં તો આનું સંકલન શું થાય 1/9 3⁹x + 4 ના છેદમાં log 3 પ્લસ c આનું સંકલન થતું હોય હવે જો સંકલન dx ના છેદમાં dx + તેનો કાઉન્સ ઉપર સ્ક્વેર પ્લસ a સ્ક્વેર આપણે આવું પ્રમાણે સ્વરૂપ આવ્યું કે સંકલન 1/x² + a સ્ક્વેર dx હોય તો આનું સંકલન શું કર્યું હતું 1/a tan ઇન્વર્સ x/a પ્લસ c એવું કર્યું હતું તો અહીંયા શું આવશે અહીંયા x ની જગ્યાએ શું આપ્યું dx + તેનો કાઉન્સ ઉપર સ્ક્વેર આવ્યું બરાબર તો અહીંયા આપણે આનું સંકલન આવું કરવાનું રહેશે 1/a tan ઇન્વર્સ પછી હું આવે dx + k ના છેદમાં a પ્લસ c x ની જગ્યાએ આપણે બધે શું રાખી દીધું dx + k અને પાછો x નો સહગુણક b છે એ ક્યાં આવે છેદમાં એટલે કે હજી ઇન્ટુ 1/શું આવે b એટલે કે 1/ab tan ઇન્વર્સ dx + k ના છેદમાં a પ્લસ c એટલે કે 1/ab લખી નાખશું તો આમ થશે મિત્રો આ સૂત્ર જ છે પણ આ x ના સહગુણક આપેલો હોય આ બધા સૂત્રમાં x નો સહગુણક આપ્યો હોય તો આ રીતના કાર્ય કરવાનું હવે જો સંકલન dx ના છેદમાં હું એક √a² - કાઉન્સમાં bx + k નો કાઉન્સ ઉપર સ્ક્વેર તો એક ચલવાળો સૂત્ર સુધીનો સ્ક્વેર આપ્યો ચલની જગ્યાએ ક્યારે શું કરવું એમ તો અહીંયા આપણે આવું સૂત્ર લખીએ તો આ ટાઈપનું સૂત્ર છે જો સંકલન √1/a² - x² dx ત્યારે આપણે શું લખ્યું sin ઇન્વર્સ x/a પ્લસ c એવું લખ્યું હતું ને તો અહીંયા આપણે શું આવે સૂત્ર sin ઇન્વર્સ x ની જગ્યાએ શું આપ્યું છે bx + k તો એ લખ્યું ના છેદમાં a પ્લસ c પણ x નો સહગુણક b આપ્યો તો એને ક્યાં ઉતારવો પડે છેદમાં એટલે આગળ લખ્યું 1/b ખ્યાલ આવી ગયો બધા મિત્રોને હવે એક સંકલન dx ના છેદમાં માનાંકમાં bx + k ઇન્ટુ અંડરરૂટમાં bx + k નો સ્ક્વેર માઈનસ a સ્ક્વેર જો ચલ x ની જગ્યાએ શું આપ્યું bx + k આપણે આવું પ્રમાણે સ્વરૂપ આવ્યું હતું સંકલન 1/mod x અંડરરૂટમાં x² - a² dx તો આનું સંકલન આપણે શું કર્યું 1/a sec ઇન્વર્સ x/a પ્લસ c એવું કર્યું હતું તો અહીંયા શું થાય તો કે આ ટાઈપ થી આપણે કરવું પડે x ની જગ્યાએ શું આપ્યું bx + k તો એ મૂકી દેશું તો 1/a sec ઇન્વર્સ bx + k upon a પ્લસ c પણ પાછું જો x નો સહગુણક આપણે b આપેલો છે જો b જગ્યાએ તો એ b ક્યાં ઉતારવો પડે છેદમાં તો 1/ શું આવે ab સમજાઈ ગયું બધાને ત્યારબાદ આપ્યું છે 8મો દાખલો સંકલન dx ના છેદમાં અંડરરૂટમાં bx + k નો કાઉન્સ ઉપર સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા તો આ સૂત્ર આ ટાઈપનું છે મિત્રો તો સંકલન 1/√માં x² + a² dx તો x ની જગ્યાએ એક ચલવાળું સૂત્ર રાખી દઈએ તો આનું સંકલન આપણે શું કરી ગયા મિત્રો log mod x + અંડરરૂટમાં જે છે તે પ્લસ આ માઈનસ નિશાની તો અહીંયા માઈનસ રાખે છે તો આનું શું થાય log mod x ની જગ્યાએ હોય bx + k તો એ જ લખવાનું log mod bx + k પ્લસ જે છે તે એટલે કે જેમ આપ્યું એમને લખ્યું જો અહીંયા જેમ હતું એમને તો અહીંયા શું આવે bx + k નો કાઉન્સ ઉપર સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માનાંક કરો પ્લસ c પરંતુ આમાં એક વધારાનું શું આવશે x નો સહગુણક હોય તો b ક્યાં ઉતારવો પડે છેદમાં 1/ શું થાય b તો 1/b log mod bx + k પ્લસ અંડરરૂટમાં bx + k નો કાઉન્સ ઉપર સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ c આમ લખાય હવે જો આ સંકલન dx ના છેદમાં હું આપ્યું છે bx + k નો કાઉન્સ ઉપર સ્ક્વેર માઈનસ a સ્ક્વેર
तो अहींया आपणे शुं कराय एनुं संकलन तो के आपणे आनुं सूत्र આવી ગયું ખબર સંકલન 1/x² - a² dx ના એ ટાઈપનું સંકલન છે ને તો આનું સંકલન આપણે શું કર્યું તો 1/2a log mod x - a ના છેદમાં x + a + c આમ થાય તો એ ચલની જગ્યાએ શું આપ્યું છે dx + a એક ચલ વાળું સૂત્ર કરી તો આનું સંકલન એ આમ જ લખાય 1/2a log mod શું આવશે bx + a - a આ સૂત્રમાં ચલની જગ્યાએ જે આપ્યું એ આપણે મૂકી દઈએ એક ચલ વાળું સૂત્ર કરી ના છેદમાં bx + a માના પૂરો પ્લસ c પણ એક વધારાનો આવશે x નો સહગુણક b છે તો એ છેદમાં ઉતારવાનો 1/2ab log mod શું આવશે bx + a - a ના છેદમાં bx + a + c ત્યારબાદ મિત્રો સંકલન 10bx + a dx એવું આપેલું છે તો અહીંયા આપણે શું કરશું તો કે 10 નું સંકલન શું થાય log mod sec x કીધું ને તો અહીંયા શું આવશે હવે log mod sec bx + a માનક પૂરો પ્લસ છે તો x નો સહગુણક b છે એટલે ક્યાં ઉતારશું છેદમાં હવે સંકલન હું એવું sec bx + a dx તો sec x નું સંકલન શું થાય log mod sec x + tan x એવું થાય ને ભાઈ log mod શું આવે sec bx + a + tan bx + a માનક પૂરો પ્લસ છે પણ x નો સહગુણક b છે એટલે ક્યાં આવશે છેદમાં તો મિત્રો આ પ્રમાણિત સ્વરૂપ આ 20 વખત લખવાના નથી ઓલા આગળના સૂત્ર જ લખવાના છે કેમ કે આપણે એ સૂત્ર ઉપરથી એ સૂત્રમાં જ આપણે ચલ આપ્યો ને આ એ ચલની જગ્યાએ એક ચલ વાળું સૂત્ર વિધેય આપ્યું હોય તો આપણે એનું સંકલન કઈ રીતના કરવાનું એ ટોપિક આપણે જોયો છે બરાબર એટલે આ ખાલી ઓલા પ્રમાણિત સ્વરૂપ આવડતા હોય તો આપણને બધા નું સંકલન કરતા આવડી જાય બરાબર આ કે પ્રમાણિત સ્વરૂપ નથી પણ આપણે આનું સંકલન કેમ કરાય પ્રમાણિત સ્વરૂપ પરથી ઈ વસ્તુ આપણે જોઈ ખ્યાલ આવી ગયો બધા મિત્રોને સમજાઈ ગયું તો ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ હવે મિત્રો નોંધ કરીને આપણે લખશું બે વસ્તુ કે મિત્રો sec² x અને tan² x નું સંકલન શક્ય નથી એનું સંકલન કરવું હોય ને તો આપણે શું કરશું એને અનુરૂપ નિત્યસમમાં ફેરવીને આપણે એનું સંકલન કરવું પડશે બરાબર તો આપણે એ વસ્તુ યાદ રાખવી ખાસ કરીને કે sec² ને tan² અને cot² x tan² x sec² નું તો છે ને tan x tan² x અને cot² x નું સંકલન શક્ય નથી આથી તેને અનુરૂપ નિત્યસમમાં ફેરવી સંકલન કરવું આથી તેમને અનુરૂપ નિત્યસમમાં સંકલન કરો અનુરૂપ નિત્યસમ એટલે tan² x તો ના થાય પણ tan² x ની જગ્યાએ હું આમ લખી આપું sec² x - 1 તો આનું સંકલન થઈ જાય પણ આનું નહીં થાય એટલે એના નિત્યસમમાં ફેરવીને સંકલન કરવું cot² x હોય તો હું લખાય cosec² x - 1 આમાં ફેરવીને સંકલન કરવાનું કેમ કે આનું થઈ જાય બરાબર
એટલે કે tan સ્ક્વેર x અને cot સ્ક્વેર x નું સંકલન શક્ય નથી. આથી તેમને અનુરૂપ નિત્યસમમાં ફેરવી સંકલન કરવું. બરાબર. ત્યારબાદ આગળ વધીએ નેક્સ્ટ. હવે sin સ્ક્વેર x અને cos સ્ક્વેર x નું સંકલન શક્ય નથી. એને આપણે આ સૂત્રમાં ફેરવીને સંકલન કરવું પડશે. sin સ્ક્વેર x અને cos સ્ક્વેર x નું સંકલન શક્ય નથી. તેમને અનુરૂપ સૂત્રમાં ફેરવી સંકલન કરવું. અને નિત્યસમમાં નહીં ફેરવીએ તોય નહીં થાય આ બેમાં. એટલે કે તેમને અનુરૂપ સૂત્રમાં ફેરવી સંકલન કરવાનું રહેશે. બરાબર. તો sin સ્ક્વેર x ને કયા સૂત્રમાં ફેરવીને સંકલન કરવાનું? તો કે sin સ્ક્વેર x શું લખવાનું? આપણે લખી શકીએ 1 - cos 2x / 2. આમાં ફેરવીને સંકલન કરવાનું એટલે થઈ જાય. બરાબર. અને cos સ્ક્વેર x નું સંકલન શું થાય? તો કે એને આપણે આમાં ફેરવવાનું 1 + cos 2x / 2. આ સૂત્ર આવી ગયા હતા. તો આનું સંકલન કરવાનું હોય ત્યારે એની જગ્યાએ આ સૂત્ર લખી પછી જ એનું આપણે સંકલન કરવું પડે. તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? સમજાઈ ગયું બધા? તો આ આપણે આ નોંધ ખાસ યાદ રાખવાની રહેશે મિત્રો. મિત્રો હવે આપણે જેમ જેમ દાખલામાં આપણે ગણતા જશું ને જેમ જેમ થિયરી આવશે એમ આપણે લખશું. પણ આટલી થિયરી તો આપણને વ્યવસ્થિત આવડતી હોવી જોઈએ જેથી કરીને આપણને ક્યાંય પ્રશ્ન થાય નહીં. અને સંકલન ચેપ્ટર શીખતા હોય મિત્રો તો વિકલન ખાસ તૈયાર કરી લેવું, કેમ કે આ ચેપ્ટરમાં વિકલનનો પણ ઉપયોગ આવશે. ચાલો હવે આપણે જોશું તો એક્સરસાઇઝ 7.1 પછી એમાં કઈ નવા સૂત્રો આવશે તો આપણે ઉમેરતા જશું. તમારે 2-3 પેજ કોરા રાખી દેવાના આ બધા સૂત્રો લખવા માટે. બરાબર. એક વ્યવસ્થિત નોટ બનાવતા હો તમે એમાં 2-3 પેજ હું રાખી દેજો કોરા. જેમ જેમ સૂત્ર આવતા જાય દાખલાના અનુરૂપ એમ આપણે એમાં ઉમેરતા જશું. હું આપ્યું છે સંકલન sin 2x dx હું આપેલું છે. બરાબર. અને હું i કહી દઉં. i એટલે ઇન્ટિગ્રેશન. આનું સંકલન કરવાનું છે એટલે આપણે i બરાબર લખી દઈએ. i બરાબર સંકલન sin 2x dx અને નાખ્યો ને એમ કરીને આપણે તો યાદ. તો sin 2x નું મિત્રો સંકલન શું થાય? આપણે શીખી ગયા ને કે સંકલન sin x હોય તો sin x નું સંકલન શું થાય? -cos x થાય. એવું આપણે સૂત્ર આવી ગયું મિત્રો. -cos x plus c. એવું ને? તો આપણે આનું સંકલન શું કરે? sin 2x નું. તો x ની જગ્યાએ 2x છે ને તો અહીંયા શું આવશે? -cos 2x plus c. પણ મેં તમને હમણાં જ કીધું કે x નો સહગુણક હોય તો છેદમાં ઉતારવો પડે. x નો સહગુણક શું છે? 2 છે. તો 2 ને છેદમાં ઉતારીએ તો શું આવશે? -1/cos 2x plus c. તો આ એનું સંકલન થઈ ગયું. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ દાખલા નંબર 2. શું આપેલું છે? સંકલન cos 3x dx. આનું સંકલન કરવાનું છે અને i બરાબર સંકલન
cos 3x dx है। तो मित्रों આપણે શીખી ગયા ને કે cos x નું સંકલન શું થાય sin x ખાલી થાય ને sin x plus c। તો આનું સંકલન શું થાય cos 3x નું x ની જગ્યાએ 3x આપેલા છે જો તો શું થાય sin 3x plus c। તો x નો સહગુણક કેટલો છે 3 એને ક્યાં ઉતારવું પડે છેદમાં તો શું આવશે 1/3 sin 3x plus c। ખ્યાલ આવી ગયો બધા મિત્રોને। ત્યારબાદ આપણે જોશું દાખલા નંબર 3। તો દાખલા નંબર 3 માં શું આપ્યું છે e2x। આનું આપણે સંકલન કરવાનું છે e2x અને i બરાબર શું આપ્યું સંકલન e2x dx। તો આપણે મિત્રો સૂત્ર આવી ગયું ને સંકલન e2x dx તો e2x નું સંકલન શું થાય ઈ જ થાય ને e2x plus c। તો e2x આપ્યું ને તો એનું સંકલન શું થાય તો કે e2x નું ઈ જ થાય plus c। पर तो आई x નો સહગુણક ખાલી 2 છે અચળ એ ક્યાં ઉતારવો પડે છેદમાં e2x ના છેદમાં 2 પ્લસ આ થઈ ગયું। ત્યારબાદ જોશું દાખલા નંબર 4। સંકલન શું આવ્યું છે ax b નો કાઉન્સ ઉપર સ્ક્વેર dx। આનું આપણે સંકલન કરવાનું છે તો આનું સંકલન કઈ રીતના કરે એ વસ્તુ આપણે શીખવાની છે હવે। તો મિત્રો આનું આપણે વિસ્તરણ કરવું પડશે અથવા તો આનું આપણે શું કરી નાખાય આપણે કોઈ એક સૂત્ર આવી ગયું કે સંકલન ax b ની n ઘાત dx। તો આનો આપણે એક ચલ વાળું સૂત્ર બદલીને n ઘાત આવી ગયું હોય તો શું કરે એની ઘાતમાં એકનો વધારો ની ઘાત ક્યાં આવે છેદમાં પ્લસ c અને પાછો x નો સહગુણક a છે એ ક્યાં ઉતારવો પડે છેદમાં। તો અહીંયા આપણે શું કરશું કે x b નો કેટલી ઘાત આવે ઘાતમાં વધારો 3 ના છેદમાં 3 પ્લસ c પાછો x નો સહગુણક શું છે a એને ક્યાં ઉતારવો પડે છેદમાં એટલે કે શું આવશે x b નો ક્યુબ ના છેદમાં 3a પ્લસ c। ખ્યાલ આવી ગયો બધા મિત્રોને। ચાલો આગળ વધીએ નેક્સ્ટ। આનું સંકલન મેળવવાનું છે મિત્રો આ વિધેયનું શું આવ્યું છે સંકલન sin 2x 4e3x dx। આનું સંકલન શું થાય એવું કીધું છે ને તો અહીંયા આપણે શું કરશું i બરાબર શું આવ્યું સંકલન sin 2x 4e3x dx। તો આપણે પ્રત્યક્ષ સંકલન કરી નાખીએ બે વિધેયોના બાદબાકીનું સંકલન આપણે શીખીએ ને ગુણધર્મ આવ્યો તો સંકલન sin 2x dx પર તમને આવડી જાય ને સંકલન તો પછી સીધું કરી નાખો તોય ચાલે બરાબર માઈનસ સંકલન 4e3x dx। sin 2x નું સંકલન શું થાય મિત્રો sin નું શું થાય માઈનસ cos થાય તો sin 2x નું શું થાય માઈનસ cos 2x તો પાછો x નો સહગુણક 2 છે ક્યાં ઉતારશું છેદમાં આમાં છે ને ચાર અચળ છે એટલે બહાર લઈએ આપણે આવી ગયું ને સંકલન k * f(x) dx આવો ગુણધર્મ ત્યારે અચળને બહાર રાખીએ તો એને ખાલી વિધેયનું સંકલન કરીએ તો એ ચાર અચળ છે એટલે બહાર 4 સંકલન e3x dx। આ એમને લખી નાખશું
આનું સંકલન શું થાય મિત્રો? આપણે સૂત્રમાં આવ્યું સંકલન e⁻x dx, તો શું થાય? e⁻x ના છેદમાં x નો સહગુણક a છે છેદમાં પ્લસ c શું થાય? તો અહીંયા શું આવશે? e⁻3x એમને એનું સંકલન એક થાય પણ x નો સહગુણક 3 છે ક્યાં આવશે? છેદમાં પ્લસ c. લાસ્ટમાં આપણે સંકલન કરી નાખીએ ત્યારે શું મૂકીએ? પ્લસ c મૂકીએ. લા આપણે આન્સર મળ્યો બરાબર કે -cos 2x/2 -4/3 e⁻3x પ્લસ c. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? તો ચાલો આગળ વધીએ. નેક્સ્ટ હવે ત્યારબાદ કીધું છે નીચેના સંકલિતો મેળવો. પ્રશ્નો 6 થી 20. 6 થી 20 માં નીચેના સંકલિતો આપણે મેળવવાના છે. સંકલન શું આપ્યું છે? 4e⁻3x + 1dx. આનું સંકલન કરવાનું છે. તો અહીંયા I બરાબર આપણે લખી નાખશું. I બરાબર સંકલન 4e⁻3x + 1dx. આનું સંકલન કરવું છે ને વિધેય. તો પ્રત્યેક સંકલન કરી નાખીએ. પ્રત્યેક સંકલન કરીએ એટલે આની સંકલન નિશાની અને આની સંકલનની નિશાની અચળ છે 12 એટલે 4 સંકલન e⁻3x dx પ્લસ હવે 1 ના સંકલનની નિશાની લાગશે સંકલન 1dx. તો 4 આનું સંકલન શું થાય? e⁻x ની રીત થઈ તો e⁻3x નું રીત થશે પણ x નો સહગુણક 3 છે ક્યાં ઉતરશે? છેદમાં પ્લસ 1 નું સંકલન શું થાય? x ની સાપેક્ષે x પ્લસ c. આ જવાબ આવી ગયો એટલે કે શું મળ્યું? 4 ના છેદમાં 3 e⁻3x + x પ્લસ c. તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ચાલો ત્યારબાદ જોઈએ દાખલા નંબર 7. I બરાબર કેવી દસું બધું? શું આપેલું છે? સંકલન x² કૌંસમાં 1 - 1/x² dx. આપણે બે વિધેયોના ગુણાકારનું સંકલન એવો અત્યારે નિયમ નથી જોયો. આપણે શું કરશું? આનો અંદર ગુણાકાર કરી નાખીએ. સંકલન કૌંસમાં શું આવે? x² -x² એટલે ઉડી ગયા ને 1 dx. પ્રત્યેક સંકલન કરી નાખીએ. તમને આવડી જાય પછી સીધું લખી નાખો તો હાલે. આનું x³ ના છેદમાં 3 ને -1 નું શું થાય? તો x પ્લસ c. સીધું લખી નાખો તો ચાલે. તો આપણે અત્યારે શરૂઆત છે એટલે તમને સ્ટેપ વાઇઝ શીખવાડું. એટલે પ્રત્યેક સંકલન કરશું. સંકલન x² dx માઈનસ પછી 1 નું સંકલન x² નું સંકલન શું થાય? x³/3 માઈનસ 1 નું સંકલન શું થાય? x પ્લસ c. આ ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ચાલો દોસ્તો દાખલા નંબર 8. આનું સંકલન કરવાનું છે અને I બરાબર કહી દેશો મિત્રો
I बराबर संकलन x स्क्वायर प्लस bx प्लस c dx प्रत्यक्ष संकलन करશું ત્રણેયને તો આ અચળ હોય બહાર કાઢતા જવાના ચલ એના ગુણાકારમાં જે અચળ આવતો ને બહાર તો a સંકલન x સ્ક્વેર dx પ્લસ b સંકલન x dx પ્લસ આ c અચળ છે તો બહાર c સંકલન કાઈ ના હોય તો શું હોય 1 dx तो ये आता है x स्क्वायर નું સંકલન होता है x³ / 3 प्लस b એમ કે x નું સંકલન होता है x² / 2 ઘાતમાં એટલો ઉતારો b ઘાત છે પ્લસ c 1 નું સંકલન होता है કાઈ ના હોય તો 1 નું સંકલન x પ્લસ c આ થઈ ગયું x³ / 3 પ્લસ bx² / 2 પ્લસ cx પ્લસ c તો સમજાઈ ગયું બધા મિત્રોને जो શું આપેલું છે સંકલન 2x² e x dx એવું આપણને આપેલું છે i બરાબર સંકલન કૌંસમાં 2x² e x dx તો હાલો આપણે સંકલન કરીએ પ્રત્યક્ષ સંકલન કરી નાખીએ અચળને શું કરવાનો બહાર 2x² માં 2 અચળ છે ને બહાર 2 સંકલન x² dx પ્લસ સંકલન e x dx तो હવે આનું સંકલન શું થાય 2 અચળ x² નું સંકલન થશે x³ / 3 પ્લસ e x નું સંકલન એ થાય ને e x પ્લસ c તો આપણે આ શું મળે કે 2/3 x³ + e x પ્લસ c ચલો જો દાખલા નંબર 10 तो i बराबर શું આપવાનું છે સંકલન કૌંસમાં √x - 1/√x નો કૌંસ ઉપર સ્ક્વેર dx એવું આપેલું છે આપણને તો અહીંયા આપણે શું કરશું આનું વિસ્તરણ કરી નાખાય મિત્રો √x નો સ્ક્વેર એટલે કે શું થાય x આ બેનો બે ગુણાકાર એટલે -2 આ બે ઉડી જાય હવે આનો વર્ગ એટલે +1/x dx આમ લખાય તો પ્રત્યક્ષ સંકલન આનું કરી નાખીએ संकलन x dx माइनस संकलन 2 dx प्लस संकलन 1/x dx x નો સંકલન શું થાય ઘાતમાં એટલો વધારે લીધા છેદમાં x²/2 માઈનસ 2 નું સંકલન શું થાય 2x તો અચળ છે એટલે બહાર થાય 1 વધે ને 1 નું શું થતું x એટલે કે 2x પ્લસ 1/x નું સંકલન શું થાય log x પ્લસ c तो ख्याल आ गया બધા મિત્રોને આ રીતના કરી શકાય ચાલો આગળ વધીએ નેક્સ્ટ जो i बराबर શું આપેલું છે સંકલન x³ + 5x² - 4 x² dx એવું આપેલું છે અહીંયા શું કરે મિત્રો પહેલા તો અસલે આપણે ભાગાકારનું સંકલન ક્યારે શક્ય નથી એટલે આપણે શું કરવું પડે છેદમાંથી x ને દૂર કરવો પડે તો એના માટે શું કરે અસને છેદ વડે ભાંગી નાખે આપણે બરાબર તો અસને છેદ વડે ભાંગી નાખો
તો શું હશે સંકલન બ્રેકેટમાં x³ ના છેદમાં x² એટલે x વધે પ્લસ 5x² ના છેદમાં x² એટલે 5 વધે માઈનસ 4 ના છેદમાં x² પણ x² ને ઉપર લઈ જાય x ની માઈનસ 2 ઘાત થાય dx તો શું મળ્યું આપણને x + 5 - 4x ⁻² dx બહુ મળે ને હવે આપણે આનું સંકલન કરી નાખીએ x નું સંકલન શું થાય તો કે ઘાતમાં એકનો વધારો પ્રત્યક્ષ સંકલન પેલા કરાવી દઉં સંકલન x dx પ્લસ સંકલન 5 નો આપણે સંકલન નિશાની 5 ને લગાડીએ એટલે સંકલન 5 dx માઈનસ આમાં સંકલન અચળ બાદ -4 સંકલન x ની -2 ઘાત dx આમ થાય તો x નું સંકલન શું થાય મિત્રો ઘાતમાં એકનો વધારો d ઘાત છેદમાં એટલે x² upon 2 પ્લસ 5 નું સંકલન શું થાય 5x -4 આનું સંકલન તો ઘાતમાં એકનો વધારો કરો એટલે -1 ઘાત આવે ના છેદમાં -1 પ્લસ c એટલે કે આપણને શું મળ્યું x² ના છેદમાં 2 પ્લસ 5x માઈનસ માઈનસ કેવા પ્લસ 4 x ઇન્વર્સ ને આપણે 1/x લખાય એટલે 4 ના છેદમાં x પ્લસ c તો આ આપણને સંકલન પ્રાપ્ત થાય ખ્યાલ આવી ગયો બધા મિત્રોને તો ચાલો મિત્રો આજે આપણે સમય પૂરો થયો છે માટે આટલું રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આગળ વધીએ તો આજની ડેઈલી ટેસ્ટમાં આપણે કાર્ય કરવાનું છે દાખલા નંબર 5 દાખલા નંબર 7 અને દાખલા નંબર 11 ત્રણ દાખલા આજે આપણે ડેઈલી ટેસ્ટમાં વર્ક કરવાનો છે